કુલ બી લખમાણી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખેડા જિલ્લા પ્રાંત નડિયાદમાં હું કાર્યરત છું અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખેડા જિલ્લા પ્રાંત નડિયાદ દ્વારા આ ઉનાળાની ધૂમધકતી ગરમીમાં રાહદારી અને મુસાફરોને કોઈ તકલીફ ના પડે આ તાપમાં એ હેતુથી નડિયાદ શહેરમાં વિવિધ જગ્યાએ પાણીની પરબ કરવામાં આવી છે। અત્યારે આ ગરમીમાં જમવાનું ના મળે ચાલે, પણ બપોરે ખરા તાપમાં પીવાનું પાણી મળે ને તો લોકોના ઘણા આશીર્વાદ પ્રાપ્ત થાય અને એને હાશકારો પાણી પીનારને હાશકારો થાય કે મને ઠંડુ પાણી પીવા મળ્યું। તે હેતુથી ચાલુ વર્ષે અમોએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખેડા જિલ્લા બ્રાન્ચ દ્વારા નડિયાદ શહેરમાં મહાગુજરાત મેડિકલ સોસાયટીના સહયોગથી મહાગુજરાત મેડિકલ હોસ્પિટલ પાસે તેમજ રેડક્રોસ સોસાયટી દ્વારા એક બ્લડ બેંક પાસે તેમજ એક સિવિલ હોસ્પિટલ પાસે અને ટાઉન પોલીસ ચોકી પાસે નડિયાદ શહેર ટાઉન પોલીસ ચોકી પાસે પીવાના પાણી પરબ લોકોને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે હેતુથી સારું કરવામાં આવી છે। રોજના કેટલા પાણીના જગ જાય છે? રોજના લગભગ અમારે 4 જગ્યાએ 25 થી 30 જગ જાય છે પાણીના અત્યારે, અને જો જરૂરિયાત પડશે તો આમાં પણ અમે સંખ્યા વધારીશું। આની અંદર કેટલા અગ્રણીઓનો સાથ સહકાર છે? આ જે છે એમાં અમારે ઇન્ડિયન રેડક્રોસ જે ગુજરાત બ્રાન્ચ છે એના ખેડા જિલ્લા બ્રાન્ચ છે, એટલે અમે કોઈ લોકોનો સહયોગ નહીં, આ રેડક્રોસ સોસાયટી દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવી છે। સોસાયટી દ્વારા ફક્ત મહાગુજરાત હોસ્પિટલ પાસે મહાગુજરાત હોસ્પિટલના સહયોગથી કરવામાં આવી છે।